જુનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 વોર્ડ નંબર 11ના અમારા પેનલના ઉમેદવારો હું મનોજ જોશી, જ્યોતિબેન સાવલિયા, રસિકભાઈ પોપટ, જસુબેન રાઠોડ આજે શ્રીધરનગર સોસાયટીમાં અમે પ્રચાર અર્થે નીકળ્યા છીએ। આ ચૂંટણીમાં અમારો મુખ્ય મુદ્દો જે કરોડો રૂપિયા ગ્રાન્ટ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી આવે છે એ નાણાંનો દુરુપયોગ થાય છે। ચૂંટાયેલા કોર્પોરેટરો કોન્ટ્રાક્ટર બની ગયા છે। ભ્રષ્ટાચાર પુષ્કળ પ્રમાણમાં થાય છે, જેના લીધે લોકો સુધી પૂરતી ગ્રાન્ટ પહોંચતી નથી। આ મુદ્દે અમે પ્રજાને ભરોસો આપી જો અમે જીતશું તો સરકાર તરફથી જે ગ્રાન્ટ મળે છે એ યોગ્ય જગ્યાએ અને પૂરેપૂરી વપરાય, આવા અમારા પ્રયત્નો રહેશે। ગત ટર્મમાં મારા પિતાજી ભીખાભાઈ જોશી ધારાસભ્ય હતા ત્યારે કાર્યાલય ઇન્ચાર્જ તરીકે હું પોતે ફરજ બજાવતો, લોકોની વચ્ચે રહેતો, શક્ય એટલા અમારી કેપેસિટી પ્રમાણે અમે કામો કરેલા। અમારી ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટો યોગ્ય જગ્યાએ પૂરતી વપરાય આવા પણ પ્રયત્નો કરેલા। વહીવટી કુશળ માણસ છું। 1995માં જ્યારે મારા પિતાજી માળિયા મેંદડામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારથી એમના અંગત મદદનીશ તરીકે મેં કામ કરેલું। એટલે ગાંધીનગરથી લઈ અને દિલ્હી સુધીના કોઈ પણ કામ હોય એમાં કુશળતા પ્રાપ્ત થયેલી છે। મારા જે વહીવટી અનુભવો જે મેં મેળવ્યા છે, જે મને વારસામાં મળ્યા છે, એનો હું ઉપયોગ લોકોના કામો કરવા માટે કરીશ। આવી હું આપના માધ્યમથી વોર્ડ નંબર 11 અને સમગ્ર જુનાગઢની જનતાને હું ખાતરી આપું છું। ખાસ કરીને ચૂંટણી પ્રચારમાં લોકો કેવા પ્રશ્નો કરે છે, ભાજપથી નારાજ હોય છે, તો કેવી રજૂઆત આપણી હોય અને તમને કેવો સહકાર? હા, મુખ્ય અત્યારે પાયાનો પ્રશ્ન સ્વચ્છતા અને રોડ રસ્તા। જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનો પડઘમ વાગી ગયા છે અને અમે વોર્ડ નંબર 9ની અંદર અમે ચારેય ઉમેદવાર આજે લોક સંપર્કમાં નીકળ્યા છીએ અને ચોથો દિવસ છે। લોકોનો ઉત્સાહ જે છે એ તમે જોઈ શકો છો, ખૂબ સરસ પ્રતિસાદ જે છે એ મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના જે વિકાસના કામો થઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં થવાના છે, જેના વિશ્વાસ સાથે અને એ વિકાસ, વિશ્વાસ અને વિજયના એક પડઘા સાથે અમે લોકો જ્યારે લોક સંપર્કમાં નીકળીએ છીએ ત્યારે ખૂબ સારો પ્રતિસાદ અમને લોકો દ્વારા મળે છે। ભારતીય જનતા પાર્ટીના 60 કમળ જે છે એ જુનાગઢમાં 18 તારીખે ખીલીને આવશે એવો અમને પૂરો વિશ્વાસ છે અને તમે જોઈ શકો છો કે જે લોકો અમારી સાથે જોડાયા છે અને જ્યાં જ્યાં અમે જઈએ છીએ ત્યાં લોકોનો આશીર્વાદ મળે છે કે તમે ચિંતા કરોમાં, કમળને ખીલાવવાની જવાબદારી અમારી છે, ત્યારે અમારો જુસ્સો વધી જતો હોય છે। હું ફરીને તમામ અમારા જે વોટર્સ છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે એટલો પ્રેમ કરે છે નરેન્દ્ર મોદી સાહેબના નામ ઉપર, ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામ ઉપર અને તમામ અમારા વરિષ્ઠ નેતાઓ જે છે કે જે એક નિષ્ઠાપણે કામ કરે છે અને અમે પણ જ્યારે લોકોની વચ્ચે જાય છે ત્યારે સેવાના ભાવથી જે નિષ્ઠાથી કાર્યો અમારાથી થઈ શકશે એ કરશું એવી પૂરી આશા આપીએ છીએ, ભરોસો આપીએ છીએ અને એમનો વિશ્વાસ અમારા ઉપર કાયમ માટે ને રહે એ બધાના આશીર્વાદ છે। ફરીને કહું છું કે 18 તારીખે ખાલી એક વોર્ડ નંબર 9 નહીં પણ 60 કમળ જે છે એ જુનાગઢમાં ખીલીને આવશે। ખાસ કરીને યુવા વર્ગ જુનાગઢ જીત પછી યુવા વર્ગને ધ્યાને લઈ અને કઈ કામગીરી અને કેવી યોજના? યુવા વર્ગ માટે થઈને જે કામ અમારાથી થઈ શકશે, ખાસ કરીને ડ્રગ્સ માટેની લડાઈ જે છે એ આજે આપણે ગુજરાત સરકાર પણ એટલી ઉપાડી રહી છે, આપણું પોલીસ તંત્રને પણ એટલું જ એને એ ગંભીરતાથી લે છે। એના સિવાય પણ જે ઓપોર્ચ્યુનિટીઝ યુવાઓ સાથે આજે હું નોબલ યુનિવર્સિટી ચલાવું છું તો 6500 છોકરા છોકરીઓ કેમ્પસની અંદર છે, એ લોકો ત્યાં સ્ટડી કરે છે। તો એ બધાને એવી જ રીતના જુનાગઢ શહેરના તમામ યંગસ્ટર્સને, યુથને જે પણ થતી હશે એ પૂરેપૂરી મદદ કરાવીને ખભેથી ખભા મિલાવી અને એમની સાથે ઉભા રહેશું।